નમો લોયેશો ત્રિકાળવર્તી સીતાણમ. નમો લોયેશો ત્રિકાળવર્તી આયર્ય. નમો ત્રિકાળવર્તી ઉવચ્ચ. નમો લોયેશો ત્રિકાળવર્તી શોષામ. ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયન્તિ યોગિનો. મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો. સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણકારકમ પ્રદાનમ સર્વધર્માણમ જૈનમ જયતુ શાસનમ. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વભાવાંતરચ્છિતે. એગો જ્ઞાન દર્શાલક્ષણો શેષામે બહિરા ભાવા સવેશ યોગ. મારો સુશાશ્વત એક દર્શન જ્ઞાન લક્ષણ જીવ છે. લક્ષણ ભાવ બુજતી બાહ્ય છે. હું શુદ્ધ સદા રૂપી જ્ઞાન દર્શન માય કરે અન્ય તે મારું જરી પ્રમાણ માત્ર નથી. અરે જે જાણતો અંત ને ગુણ દ્રવ્ય ને પર્યાય પણ તે જીવ જાણે આત્મને પશુ મોહ પામે જાય નથી. અપ્રમત કે પ્રમત નથી. જે એક જ્ઞાયક ભાવ છે એ રીત શુદ્ધ કથા એને જે જ્ઞાત તે તો તે છે. જમ નેત્ર તેમજ જ્ઞાન નથી. કારક નથી વેદ કરે જાણે જ કર્મોદય નિજરા બંધ તેમજ મોક્ષ. ધ્રુવ અચલ ને અનુપમ ગતિ પામેલી સર્વેશિત વંદી કહું શ્રુત કેવડી કથિત આશમ. ઓમ શ્રી નમઃ શ્રીદેવ્યો નમઃ શ્રીદેવ્યો નમઃ શ્રીદેવ્યો. આપણો જે આજે સ્વાધ્યાય ચાલશે એમાં પ્રશ્નો મારી પાસે અને એ પ્રશ્નો ઉપર જ આપણે આજે ચર્ચા કરશું. પ્રશ્નો ઘણા છે એટલે મને એમ છે કે કદાચ 2 રવિવાર પણ ચાલે, પણ પ્રશ્નો બહુ સારા છે અને સ્પષ્ટીકરણ પણ જરૂરી છે એટલે આપણે એના ઉપર અત્યારે ચર્ચા લેશું. અને એમાં પણ જો કોઈને વચ્ચે પ્રશ્ન હોય તો કરી શકાય છે એટલે વિષયનું સમાધાન પૂરેપૂરું થઈ શકે. હવે પ્રશ્નો આવ્યા છે એમાં મૂળમાં તો એવું છે કે જે શબ્દો આવે છે જે આપણે સ્વાધ્યાય સાથે મળીને કરીએ છીએ એમાં એ શબ્દોનો પહેલા તો પૂરેપૂરો પરિચય આપણે કરવાની જરૂર છે જેનાથી આપણને બરાબર પકડાય, બરાબર ખ્યાલમાં આવે. દરેક વક્તા હોય છે એ દરેક વક્તાની શૈલી પોતપોતાની એક જુદી શૈલી હોય છે. બધાની વાત તો એક તરફી હોય છે કે શુદ્ધાત્મા જ બધાને બતાવવો હોય છે, પણ દરેક વક્તા પોતપોતાની રીતે પ્રયોજન કેવી રીતે થાય એ રીતે પ્રતિપાદન કરતા હોય છે. એમાં એ પ્રતિપાદનમાં પોતપોતાના અમુક જે છે એ હોય છે તો જ્ઞાનીની વાણીમાં આવેલા આચાર્ય ભગવાનના શાસ્ત્રમાંથી કાઢેલા, પણ છતાંય ઉપર કોઈ વક્તાનું વજન વધારે હોય અને કોઈ વક્તાનું વજન ઓછું હોય. વક્તા એ પ્રકારે પ્રતિપાદન કરતા હોય. કોઈ વક્તાની એવી શૈલી હોય કે જે પરથી જુદા પાડીને પ્રમાણમાં લઈ આવતા હોય, પ્રમાણની ચર્ચા કરતા હોય. કોઈ વક્તાની શૈલી એવી હોય કે પરથી જુદો પાડી પ્રમાણમાં લઈ આવે અને પ્રમાણમાંથી દ્રવ્ય પર્યાય સ્વરૂપ વસ્તુ જે પ્રમાણ છે એમાંથી નિશ્ચય કાઢીને બતાવતા. કોઈ વક્તાની શૈલી એવી હોય કે પરથી જુદું પાડીને પ્રમાણ લઈ આવે, પર્યાયનું ભેદદાન કરી અને દ્રવ્ય બતાવે અને પછી દ્રવ્યની ચર્ચા કરતા હોય. એટલે આ પ્રકારની દરેક વક્તાની અલગ અલગ શૈલી, અલગ અલગ ભાષા વર્ગણાનું પરિણમન અને બધા વક્તાનો આશય તો એક શુદ્ધાત્મા બતાવવાનો જ હોય છે. એ શુદ્ધાત્મામાં શું શું રહેલું છે, શું શું નથી રહેલું, પ્રમાણનો વિષય કેવો છે, દ્રષ્ટિનો વિષય કેવો છે, નિશ્ચય નહીં કોને કહેવાય, વ્યવહાર નહીં કોને કહેવાય, ઉપાદાન નિમિત્તની ચર્ચા કેવી હોય, નિશ્ચય વ્યવહાર કેવી હોય, સ્વભાવ વિભાવની ચર્ચા કેવી હોય, એ જ ખરેખર તો અપરિણામીની ચર્ચા કેવી હોય, પરિણામ અપરિણામી થઈને પરિણામી તો એની ચર્ચા કેવી હોય, એ બધું બતાવવાનો જ આશય દરેક વક્તાનો હોય છે. એનો પણ આશય હોય છે કે અનાદિનો અપ્રતિબુદ્ધ જીવ ત્વરિતમાં ત્વરિત પ્રતિબુદ્ધ કેવી રીતે થાય અને જ્ઞાન એનું સમ્યક જ્ઞાન કેવી રીતે પ્રગટ થઈ જાય અને એ કેવી રીતે અમે જે પ્રકારે જ્ઞાની થયા એવી રીતે અમારી જ્ઞાનીની ટોળીમાં કેવી રીતે ભળી જાય, એવી જ ખરેખર જ્ઞાન શૈલી હોય છે. એટલે આટલી વાત સમજ્યા પછી હવે આપણે આ પ્રશ્નો ઉપર જાય છીએ. શબ્દોમાં વ્યાખ્યા આપવા વિનંતી છે
એમાં પહેલો પ્રશ્ન છે ધ્યેયભૂત અભેદ, એટલે કે ધ્યેયભૂત અભેદ એટલે શું, એની સરળ શબ્દમાં વ્યાખ્યા. ધ્યેય ત્રિકાળી દ્રવ્ય કહેવાય. એ ધ્યાનનું ધ્યેય એ ત્રિકાળી દ્રવ્ય છે. જ્ઞાનનું જ્ઞેય પણ ત્રિકાળી દ્રવ્ય છે. શ્રદ્ધાનું શ્રદ્ધેય એ પણ ત્રિકાળી દ્રવ્ય છે. પણ ત્રિકાળી દ્રવ્ય છે. અપરિણામી, અભેદ, કુટસ્થ, ધ્રુવ, નિત્ય, આ બધા જે વિશેષણો વાપરવામાં આવે છે એ બધા આત્મા માટે, શુદ્ધ આત્મા માટે, દ્રષ્ટિના વિષય માટે, ત્રિકાળી દ્રવ્ય માટે વાપરવામાં આવે છે. એટલે ધ્યેય ભૂત, ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય, ભૂત એટલે કે એનું હોવાપણું, અને અભેદ એટલે કે અનંતનો થી એ અભેદ છે એવું ત્રિકાળી દ્રવ્ય છે. એને ધ્યેય કહેવામાં આવે છે. ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય, ભૂત એટલે એનું હોવાપણું, અભેદ એટલે અનંત ગુણાત્મક. અનંત ગુણાત્મકમાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ બધું અંદરમાં આવી જાય. નિર્વિકલ્પ વસ્તુ માત્ર, અસંખ્ય પ્રદેશી એનું ક્ષેત્ર, અનાદિ અનંત એનો ત્રિકાળ કાળ, વર્તમાન ભૂતકાળ ને ભવિષ્યકાળ એવરીએ છે એવો કાળ, ત્રિકાળ. અને એટલે ભૂત અભેદ એટલે કે ત્રિકાળી દ્રવ્ય, ઉપાધિભૂત તત્વ, દ્રષ્ટિનો વિષય, અહમ કરવા લાયક પદાર્થ, એને ઉપાદેય બનાવી પર્યાય જ્યારે પ્રગટે ત્યારે એને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન ને સમ્યક ચારિત્ર્યની પર્યાય કહેવામાં આવે. એવી જે વસ્તુ છે કે જેના તરફ કરવાનું છે, અનુકતા કરવાની છે, જેને આદર કરી અને અનુભૂતિ કરવાની છે, એવી વસ્તુને ધ્યેયભૂત અભેદ એમ કહેવામાં આવે છે. આ ધ્યેયભૂત અભેદ શબ્દ 17-18 ગાથામાંથી પણ નીકળે છે. 300 ગાથામાં પણ આ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. એટલે કોઈને વધારે વિશેષ સાંભળવું હોય તો એમાં પણ આ શબ્દો 320 ગાથામાં ખાસ કરીને મળશે. 17-18 ગાથામાં આત્માને જાણવો એ જે છે, તો આત્મા કેવો છે એના સંદર્ભમાં આ ધ્યેયભૂત અભેદની ચર્ચા, કે આત્મા આવો છે, એટલે એને ધ્યેયભૂત અભેદ કહેવામાં આવે છે. આમાં કઈ પ્રશ્ન હોય તો કયો, નહીં તો આપણે જ્ઞેયભૂત અભેદ ઉપર જાય છીએ. ધ્યેયભૂત અભેદની થોડો તૂટીને આવે છે જરા. અચ્છા, તૂટીને આવે છે. હવે આવે છે બરાબર? શબ્દ કપાઈ જાય છે. હવે જરા બરાબર આવે છે. શબ્દ કપાઈ જાય છે. વચ્ચે હવે આવ્યો બરાબર? હવે બરાબર આવે છે. બરાબર આવે છે. હા હાજી. હા, તો એટલે આ ધ્યેયભૂત અભેદની ચર્ચા થઈ. હવે આપણે જ્ઞેયભૂત અભેદની ચર્ચા કરીએ છીએ કે જ્ઞેયભૂત અભેદ એટલે શું. ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, અને જ્ઞેયભૂત અભેદ એટલે કે જે પ્રત્યેક સમયે પોતાનો જ્ઞાનનો ઉપયોગ પ્રગટ થાય છે. દરેક જીવને પોતાના આખા જ્ઞાયક તત્વોમાંથી પ્રત્યેક સમયે જ્ઞાનનો ઉપયોગ, કે જે ઉપયોગ સ્વચ્છ છે, જે ઉપયોગ અનાદિ અનંત છે, જે ઉપયોગમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન અનુભવમાં આવી રહ્યો છે, એવો જે પ્રતિ સમય ઉપયોગ જે પ્રગટ થાય છે એ ઉપયોગ છે એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. હવે જ્ઞેયભૂત અભેદ એટલે શું? જ્ઞેય કોને કહેવાય? કે જ્ઞેય એટલે જ્ઞાન જે પ્રગટ થાય છે, એ જ્ઞાન જે અંશ પ્રગટ થયો, જ્ઞાનનો ઉપયોગ જે પ્રત્યેક સમયે પ્રગટ થયો, એ ઉપયોગ આત્માને જ્ઞેય બનાવતો જ ઉત્પન્ન થાય, એટલે એને એમ કહેવામાં આવે કે જ્ઞેયભૂત. જ્ઞેય એટલે કે ઈ જ્ઞાન છે ઈ આત્માની સાથે પ્રગટ થાય છે. અનન્ય હેલો, અવાજ આવે છે, જરા પ્લીઝ *6 દબાવીને મ્યુટ કરશો આપ. હેલો, કોઈની ત્યાંથી અવાજ, તમારે ત્યાંથી જરા અવાજ આવે છે, પ્લીઝ *6 દબાવીને મ્યુટ કરો લાઈન. Niyatiben, is anybody watching our dashboard? Is there a noise coming there? Just close it. I mean, just mute it. If anybody is watching the dashboard, don't worry, just mute them. Okay, Chetanbhai. જ્ઞેયભૂત અભેદ એટલે કે જ્ઞાન પ્રગટ થાય છે જે પ્રત્યેક સમયે, એ પ્રત્યેક સમયે પ્રગટ થતું જ્ઞાન
આત્મા સાથે ત્રિકાળી દ્રવ્ય સાથે કથનચિત અનન્ય છે, કોઈ એક અપેક્ષાએ અનન્ય છે, કારણ કે જ્ઞાનનો પ્રવાહ, જ્ઞાનનો અંશ જ્ઞાયકમાંથી પ્રગટ થાય છે, એટલે એ જ્ઞાનનો અંશ છે એ કદી જ્ઞાયકને છોડતો નથી, એટલે જ્ઞાયક જ્ઞાનમાં એનું જ્ઞેય કરે છે, એટલે એવા જ્ઞાનમાં જે જ્ઞાન જ્ઞેય આત્માને બનાવીને પ્રગટે એને જ્ઞેયભૂત કહેવાય. જ્ઞેય એટલે કે ત્રિકાળી દ્રવ્ય જ્ઞાનમાં જ્ઞેય કરે છે, ભૂત એટલે હોવા પણ છે, અને અભેદ એટલે કે જ્ઞેયભૂત અભેદ છે, એટલે કે એ જ્ઞાનની પર્યાય પ્રતિ સમય જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયક સાથે અનન્ય પ્રગટ થાય છે. એ જ્ઞાનનો ઉપયોગ જ્ઞાયકથી કદી જુદો નથી પડતો. એ જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાયક પ્રતિષ્ઠિત છે, ઉપયોગમાં ઉપયોગ છે, જ્ઞાનમાં સ્વરૂપ ભગવાન આત્મા અનુભવમાં આવી રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે, જાણનારો જણાઈ રહ્યો છે. એનો અર્થ એમ છે કે ધ્યેયભૂત અભેદ જે ત્રિકાળી દ્રવ્ય છે એની સાથે જ્ઞાનનો અંશરૂપ ઉપયોગ પ્રતિ સમય અનન્ય થઈ અને વર્તી રહ્યો છે, એને કહેવામાં આવે છે જ્ઞેયભૂત અભેદ. એટલે ધ્યેયભૂત અભેદ એ ત્રિકાળી દ્રવ્યનું વિશેષણ છે, જ્ઞેયભૂત અભેદ છે એ જ્ઞાનના ઉપયોગનું ધ્યેયભૂત અભેદ સાથે અનન્યપણું છે, એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. આ બે વાત 17-18 ગાથામાં છે. પહેલા પેરેગ્રાફમાં ધ્યેયભૂત અભેદની આત્માને પ્રથમ ઈ ચર્ચા છે, અને જ્ઞેયભૂત અભેદ એટલે કે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાળ સૌને અનુભવમાં આવી રહ્યો છે, એ જ્ઞેયભૂત અભેદની ચર્ચા છે. માટે ધ્યેયભૂત અભેદ આવી રીતે બધા જીવને જ્ઞાન જ્ઞાયક સાથે અનન્ય થઈને જ પ્રગટ થાય છે, અને ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞેયભૂત એટલે જ્ઞાનનો પ્રતિ સમય પ્રગટ થતો ઉપયોગ. એ જ્ઞેયભૂત અભેદ છે, જ્ઞેયભૂત અભેદ ઉપયોગ છે ઈ ઉત્પાદ વાળો છે, અને ધ્યેયભૂત અભેદ છે ઈ છે. આ જ્ઞેયભૂત અભેદ છે એ પ્રતિ સમયે ઉત્પાદ થઈ અને બીજે સમયે વ્યય થાય છે, પણ એ ઉત્પાદ જે સમયે થાય છે એ ઉત્પાદ કદી ધ્યેયભૂત અભેદને છોડીને નથી થતો. એ અનન્યપણે ધ્યેયભૂત અભેદ સાથે વર્તી જ રહ્યો હોય છે ઉપયોગ. માટે એને જ્ઞેય આત્માને બનાવીને પ્રગટ થતો હોવાથી, એટલે કે જ્ઞેય રૂપ વર્તી રહ્યો હોવાથી, જ્ઞેયભૂત વર્તી રહ્યો હોવાથી એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. આ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત. એક સવાલ છે આની બાબતમાં જ. તમે જે જ્ઞેયભૂત અભેદ કહ્યું એ જે અંશ પ્રગટ થાય છે દર સમયે, અને જે કથનચિત તમે કહું કે અનન્ય છે ત્રિકાળી સાથે, તો જ્ઞેયભૂત અભેદ એટલે ત્રિકાળી સાથે અનન્ય થયેલો, કથનચિત અનન્ય થયેલો ઉપયોગ, એટલે કે ત્રિકાળી પ્લસ ધ ઉપયોગ, એટલે એક સમયનો ઉપયોગ, કે ખાલી ઉપયોગ જ? હા, ના, એક સમયનો જ ઉપયોગ છે. એક સમયનો ઉપયોગ. આ ત્રિકાળ નથી, આ વર્તમાન ઉપયોગની ચર્ચા છે. ઓકે. તો ધ્યેયભૂત અભેદમાં જ છે અંદરમાં, પણ વર્તમાન ઉપયોગ જે પ્રગટ થાય છે કે એમાં ક્રિયા છે, જે 18 ગાથા કે આ બાળ ગોપાળ સૌને અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા પોતે જ સ્વયં એના એક સમયના જ્ઞાનના ઉપયોગમાં જાણવામાં, ઈ આ જ્ઞેયભૂત અભેદની ચર્ચા છે. કારણ કે જો એવી રીતે કોઈ જીવને જાણવામાં આવી રહ્યો ન હોય તો કોઈ દિવસ કોઈ જીવને અનુભૂતિ જ ન થઈ શકે. જાણવામાં આવી જ રહ્યો છે એવો સ્વીકાર નથી કરતો, એની દ્રષ્ટિ પરમાં પડી હોવાથી, એની દ્રષ્ટિ રાગ જ્ઞેયભૂત અભેદનો એને સ્વીકાર નથી આવતો, માટે એને અનુભૂતિનો જન્મ દ્રષ્ટિમાં થતો નથી, સમ્યક દર્શનની પ્રાપ્તિ થતી નથી. એમ અહીંયા ચેતનભાઈ અહીંયા ઉપયોગની આપણે જયારે વાત કરીએ છીએ ને, તો જયારે સ્થૂળ અને સૂક્ષ્મ ઉપયોગની વાત કરીએ તો એ સ્વીકારમાં જ સૂક્ષ્મ સ્થૂળતા છે. શું કહો છો? કઈ સમજાતું નથી. હા, જ્ઞાનના ઉપયોગની આપણે વાત કરીએ છીએ ને અહીંયા જ્ઞેયભૂત અભેદ, તો જે ઉપયોગ જે એક સમયનો ઉત્પાદવ્યય રૂપે થાય છે એ જ્ઞાયક નો જ છે, જ્ઞાયક એમાં જણાય જ છે. પણ આપણે જયારે સ્થૂળ ઉપયોગ ને સૂક્ષ્મ ઉપયોગની વાત કરીએ છીએ ને,
તો આ જે જણાય જ છે એનો જે સ્વીકાર છે એના અંદર સ્થૂળ ને સૂક્ષ્મ આવી જાય છે ને, તમે એને કેટલી ઊંડાણથી સ્વીકારો છો કે એ કઈ અલગ વસ્તુ છે જ્યારે આપણે સૂક્ષ્મ ઉપયોગ ને સ્થૂળ ઉપયોગ કરીએ? સ્થૂળ અને સૂક્ષ્મની જે તમે સૂક્ષ્મની જે વાત આપ પૂછો છો ને, એ સ્થૂળ અને સૂક્ષ્મ એવું ખરેખર કાંઈ હોતું નથી. ઉપયોગ જ છે. એને તમે કેવી રીતે વિચાર કરો છો, તો તમે એને એ રીતે વિચાર ન કરો તો તમને સ્થૂળ લાગે. તમે એને ઝીણવટથી વિચાર કરો તો તમને એમ લાગે કે ઉપયોગ સૂક્ષ્મ છે. ઉપયોગ તો ઉપયોગ જ છે. એ ઉપયોગમાં કોઈ સ્થૂળતા કે સૂક્ષ્મતા નથી. ઉપયોગ જ્ઞાન છે. આ જાણવું પ્રતિ સમય વર્તી રહ્યું છે, અને એ જાણવું વર્તી રહ્યું છે, એ જાણવાનો અંશ છે. એ આખો અભેદ જ્ઞાયક છે, એમાંથી જાણવાનો અંશ પ્રગટ થાય છે, અને એ જાણવાનો પ્રગટ થતો અંશ છે એ જાણનારને પ્રતિ સમય જાણી રહ્યો છે. એવું અનન્યપણું એનું છે. એવું ઉપયોગથી અનન્ય એવી સમયસારમાં કેટલી ગાથાઓ છે. તમને હું ગાથા નંબરે આપી દઈશ જોતા હોય તો. એમાં કેટલી ગાથાઓ છે કે ઉપયોગથી આત્મા અનન્ય છે, ઉપયોગથી આત્મા અનન્ય છે, ઉપયોગમાં ઉપયોગ છે, જ્ઞાન ક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી. એ બધી વાત જે કહેવામાં આવી છે શાસ્ત્રોમાં, એ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદમાં બધી વાત સમાઈ જાય છે અંદરમાં. 92-93 ગાથામાં આ છે, 69 ગાથામાં આ વાત છે, 181-82-83માં છે, 320માં છે, 6ઠ્ઠી ગાથામાં છે, 17 ગાથામાં છે. બધી ગાથાઓમાં આ રીતે આ વિષય જો આપણે વિચાર કરીએ તો એ વિષય એમાંથી નીકળે છે. એટલે આમાં એવું છે કે શૈલી એવી છે કે હું તો મૂળ વાત કરું છું, પછી જે કાંઈ એના ભેદ પડતા હોય જ્ઞાનના, કે મતિ, શ્રુત, અવધિ, મંતવ્ય, કેવળ, એ બધા ભેદો છે ને એ કર્મ સાપેક્ષ ભેદો. અને આ જે ઉપયોગની વાત ચાલે છે એ નિરપેક્ષ જ્ઞાનનો ઉપયોગ છે. નિરપેક્ષ અંશ છે. એ નિરપેક્ષ અંશ જે એ અંશી નિરપેક્ષ છે, એની સાથે અનન્ય રહેલો છે. અને એવો જ્યાં સુધી ખ્યાલ જીવને નથી આવતો, એમાં જ્યાં સુધી ભેદ પડે છે ત્યાં સુધી મતિ, શ્રુત, અવધિ, મન, પર્યાય, કેવળ એવા ભેદો એને ખ્યાલ ઉતારીએ છે. અને આવું જો અભેદ ખ્યાલમાં એને આવે, આવું ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ મારું જ અનાદિથી રહી ગયું છે. આત્મા એટલો જ છે, આત્મા ત્યાં જ છે. આત્મા અનુભવમાં આવે છે ત્યારે અનુભવમાં આવે છે. આત્મા ખ્યાલમાં આવે છે ત્યારે આવો ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ ખ્યાલમાં આવે છે. કે જ્ઞાયક આત્મા તો અનંત ગુણાત્મક અસંખ્યાત પ્રદેશથી નિર્વિકલ્પ વસ્તુ ત્રિકાળ અને એવો અનાદિ અનંત રહેલો છે, પણ એનો વર્તમાન પ્રગટ થતો અંશમાં પણ અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવી જ રહ્યો છે. હવે એ વિકાર ન કરે પણ અનુભૂતિ સ્વરૂપ અનુભવમાં આવી ગયો છે. હવે એ સ્વીકાર કરે તો એને સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, અને તો પણ સ્વરૂપ બદલાય. સ્વીકાર નથી કરતો એ તો પોતાનો દોષ. અંદરનું સ્વરૂપ તો આવું જ છે, એમાં કાંઈ ફેરફાર છે નહીં. એટલે આપણે કઈ સિસ્ટમથી વિચાર કરીએ છીએ, આપણા જ્ઞાનનો ઉપયોગ કઈ રીતે કામ કરે છે, આપણી દ્રષ્ટિમાં કેવી વસ્તુ આપણે અંદર એને ભાસમાં લઈ છીએ, એના ઉપર આખો આધાર રહે છે જૈન દર્શનમાં. અને આપણી અનુભૂતિ ત્વરિતમાં ત્વરિત કેવી રીતે થાય, એના માટે આપણે વધારેમાં વધારે કઈ વસ્તુ ઉપર વજન આપવું, ક્યાં જવું. ગુરુદેવ કેટલી વાર કહે છે કે ભાઈ તને જ્ઞાન જણાય છે, તને જ્ઞાન જણાય છે, તને જ્ઞાન જણાય છે, તને રાગ નથી જણાતો, તને પર નથી જણાતું, તને તારું જ્ઞાન જણાય છે, અને જ્ઞાનમાં આત્મા જણાય છે. તો એ ગુરુદેવને કોઈ પ્રશ્ન પૂછ્યો કે એ જ્ઞાન જણાય છે અને એ જ્ઞાનમાં આત્મા જણાય છે, તો એ કયા જ્ઞાનમાં આત્મા જણાય છે? ગુરુદેવને એમ કીધું કે મતિ જ્ઞાનમાં. તો ગુરુદેવ કે જ્ઞાનમાં આત્મા જણાય છે. પછી ગુરુદેવને પ્રશ્ન કર્યો પ્રશ્નકારે કે ઈ તો મતિ શ્રુતમાં જણાતું હશે? તો કે જ્ઞાનમાં આત્મા જણાય છે. એટલે ગુરુદેવને જે વિષય જે રીતે કેવો હોય છે એ રીતે આપણા જ્ઞાનને શ્રદ્ધાનમાં આવવો જોઈએ. જો એ આવે ને તો આ મતિ શ્રુત અવધિ મન પર્યાયના ભેદો જે છે ને, એ ભેદો તરફની આપણી દ્રષ્ટિ છૂટી જાય, દ્રષ્ટિ ચાલી જાય તો અભેદ પરિણામનો અવકાશ ઉત્પન્ન થઈ જાય આપણને. એટલે થોડી મારી શૈલી તો આ પ્રકારની છે. અને આ હું તમને જે આ વિષય કહું છું ને, એ એટલો બધો પ્રયોજનભૂત છે કે જે કોઈ જ્ઞાનીઓ થાય છે એ આવા વિષયને લક્ષમાં લઈને જ એ જ્ઞાની થાય છે. જે જીવને આવા જ બેસે છે કે ધ્યેયભૂત અભેદપણું મારું અનાદિ અનંત રહી ગયું છે,
અને એ અનાદિ અનંત પણ છે, અને વર્તમાન પ્રગટ થતો ઉપયોગ પણ અનાદિ અનંત જ્ઞેયભૂત અભેદપણે સાથે અનન્યપણે વર્તી રહ્યો છે. હું એનો સ્વીકાર નથી કરતો, એ તો મારી ભૂલ છે. મારી ભૂલ મારે ટાળવી હોય તો એનો સ્વીકાર સમજણમાં લેવું પડશે, એને દ્રષ્ટિગોચર કરવા પ્રયત્ન કરવો પડશે. જો એ પ્રયત્ન આપણો ચાલશે, બીજી બધી વસ્તુ આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ, પણ જેટલી પ્રયોજનભૂત વસ્તુ છે, અપ્રયોજનભૂત વસ્તુને જાણવા માટેનો સમય કાઢીએ છીએ, એટલો પ્રયોજનભૂત વસ્તુને જો લગાવશું તો આ વસ્તુ ઘણી અને અનુભૂતિનો અવકાશ. અવાજ બધાને સંભળાય છે બરાબર? નથી સંભળાતો તુષારભાઈ. કુશલભાઈ જરા ફરી આપણે ચેતનભાઈ તમને ફરીથી કનેક્ટ કરીએ. કુશલભાઈ ફરીથી જરા આપ મૂકી દો ને ફોન, તો પાછો તમને कनेक्ट करे. कुशल भाई आप जरा फिर से ट्राई करेंगे. आवाज अच्छी है. नहीं आपको आती है लेकिन इधर नहीं आती है सबको. हाँ એટલે એમનો કદાચ ક્લિયર હશે તુષારભાઈ, પણ નહીં ભાઈ હું એ જ કહું છું, એમને બરાબર આવે છે પણ આપણે બધા નથી આવતો અવાજ બરાબર. કુશલજી, do you want me to try? Do you want me to try, ચેતનભાઈ? रजनी भाई आप ट्राई कीजिए. हाँ जी, okay, let me try. Okay, hold on. હેલો, જય જિનેન્દ્ર. ચેતનભાઈ તમે આવો છો કોન્ફરન્સમાં હવે? હાજી હાજી. તુષારભાઈ, કેન યુ હિયર મી? યા હા ચેતનભાઈ. ઓકે, લેટ્સ ટ્રાય ધીસ વે. ઓકે, લેટ્સ ટ્રાય. ઓકે. એટલે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદની આવી સ્થિતિ રહેલી છે. એટલે આ વિષય એવી રીતે સમજવાથી વધારે આપણને ખ્યાલમાં આવશે. હવે ત્રીજો પ્રશ્ન છે, એ બી પૂરા થઈ ગયા, હવે સી છે. થોડુંક રિપીટ કરી દેજો ને આ બંને તમે સંક્ષિપ્તમાં, પહેલેથી લઈ લઉં છું. આપણે સૌથી પહેલો વાત છે કે ધ્યેયભૂત અભેદ એટલે શું? ધ્યેયભૂત અભેદની વ્યાખ્યા. ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, અપરિણામી તત્વ. ધ્યેય એટલે ધ્યાનની અપેક્ષાએ ધ્યેય કહેવાય, જ્ઞાનની અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યને જ્ઞેય કહેવાય, અને શ્રદ્ધાની અપેક્ષાએ ત્રિકાળી દ્રવ્યને શ્રદ્ધેય કહેવાય. તો અહીંયા અત્યારે ધ્યેયભૂત અભેદ જે કહેવામાં આવે છે, એ ધ્યેય એટલે ત્રિકાળી દ્રવ્ય, ભૂત એટલે એનું હોવાપણું, અને અભેદ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી અભેદ. એવું એક અખંડતા જેમાં રહેલી છે, અભેદતા જેમાં રહેલી છે, એવું એક જે ત્રિકાળી દ્રવ્ય છે એને ધ્યેયભૂત અભેદ કહેવામાં આવે છે. જે ઉપાદેયભૂત તત્વ છે, અપરિણામી તત્વ છે, જે ધ્યેયભૂત અભેદ શબ્દ 320મી ગાથામાં પણ આવ્યો છે, પ્લસ આપણે 17-18 ગાથા લઈ છીએ, એમાં આત્માને પ્રથમ જાણવો એ વાત છે. તો એ આત્મા કેવો છે, એના માટે ધ્યેયભૂત અભેદ શબ્દ વાપરવામાં આવે છે. ધ્યેયભૂત અભેદ એટલે કે ત્રિકાળી દ્રવ્ય. હવે એના પછી જ્ઞેયભૂત અભેદ. જ્ઞેયભૂત અભેદ એટલે કે ધ્યેયભૂત અભેદ જે ત્રિકાળી દ્રવ્ય છે, જ્ઞાયક ભાવ છે, એમાંથી પ્રત્યેક સમયે પ્રત્યેક જીવને એક ઉપયોગ રૂપી અંશ, વર્તમાન જ્ઞાનનો અંશ, એટલે કે વર્તમાન ક્રિયાશીલ અંશ પ્રત્યેક સમયે દરેક જીવને પ્રગટ થાય છે. હવે એ પ્રગટ થતો જ્ઞાનનો અંશ છે, એ જ્ઞાન આત્માનું અસાધારણ લક્ષણ છે, અને જ્ઞાનનો ઉપયોગ છે એ નિયમથી આખા જ્ઞાયક સાથે કોઈ એક અપેક્ષાએ અનન્યપણે અનાદિથી વર્તી રહ્યો છે, વર્તમાનમાં વર્તી રહ્યો છે, અનંતકાળ સુધી વૈરતા કરશે. એને એક સમયના જ્ઞાનના ઉપયોગને ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્યપણે વર્તતો હોવાથી એ અંશને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે.
જ્ઞેય ભૂત અભેદ એટલે જ્ઞેય એટલે કે એ જ્ઞાનનો અંશ છે, એ આત્માને જ્ઞેય બનાવીને વર્તી રહ્યો છે પ્રત્યેક સમયે, અનન્ય છે એની સાથે, એટલે એને જ્ઞેય બનાવીને જ વર્તી રહ્યો છે, એટલે ઈ જ્ઞાનનું જ્ઞેય બને છે આત્મા, એટલે ઈ જ્ઞેય. ભૂત એટલે કે હોવાપણે છે, પ્રત્યેક સમયે એનું હોવાપણું પ્રત્યેક કાળમાં પ્રત્યેક સમયે રહેલું હોવાથી એને જ્ઞેય ભૂત કહેવામાં આવે છે. અને અભેદ એટલે કે ઈ જ્ઞાયક સાથે અનન્યપણે પ્રતિ સમયે જ્ઞેયભૂત અભેદપણે જ્ઞાનના ઉપયોગનો અંશ ત્રિકાળી દ્રવ્ય સાથે અનન્યપણે વર્તી રહ્યો છે, એને કહેવામાં આવે છે જ્ઞેયભૂત અભેદ. ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, એ 17-18 ગાથાના જે પ્રથમ પેરેગ્રાફમાં આવે છે કે પ્રથમ આત્માને જાણવો ઈ, અને જ્ઞેયભૂત અભેદ એટલે ત્રીજા પેરેગ્રાફમાં આવે છે કે પરંતુ આવો જ્યારે અનુભૂતિ સ્વરૂપ ભગવાન આત્મા બાળ ગોપાલ સૌને સ્વયં પોતે જ અનુભવમાં આવી રહ્યો હોવા છતાં એનો અર્થ છે કે જ્ઞેયભૂત અભેદ એ ઉપયોગ જ્ઞાયક સાથે અનન્યપણે જ્ઞાનમાં વર્તી રહ્યો હોવા છતાં એની દ્રષ્ટિ ત્યાં નથી, એમ ત્યાં કહેવાનો આશય છે. એટલે ધ્યેયભૂત અભેદ એટલે ત્રિકાળી દ્રવ્ય, જ્ઞેયભૂત અભેદ એટલે ઉપયોગનો એક સમયનો ક્રિયાશીલ અંશ, એને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. આવું ધ્યેયભૂત અભેદ જ્ઞેયભૂત અભેદ પણ પ્રથમથી જ જીવ પાસે છે, વર્તમાનમાં વર્તી રહ્યું છે, અને આ વર્તું ચાલ્યા જ કરે છે. કોઈ દિવસ આત્મા છે એનાથી જ્ઞાન છૂટતું નથી ને જ્ઞાનમાં કદી આત્મા છૂટતો નથી. આવું એક અનન્યપણું, કથનચિત અનન્યપણું અનાદિથી વર્તી રહ્યું છે, અનાદિથી આવો એક સ્વભાવ એનો રહી ગયો છે, એને ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ કહેવામાં આવે છે. ચેતનભાઈ, હવે અહીંયા એક સવાલ, ચેતનભાઈ એક ક્વેશ્ચન છે કે આપે કીધું કોઈ એક અપેક્ષાએ, તો એ પ્રગટ જ્ઞાનનો અંશ છે, એ આત્માને પ્રસિદ્ધ કરે છે, એ જ્ઞેયભૂત છે, અનન્ય પણ છે, સત છે, તો એ જીવ સાથે અનાદિથી છે આપે, તો પછી એને કોઈ અપેક્ષા એટલે કથનચિત અનન્ય છે, કથનચિત અનન્ય છે એટલે એ દ્રષ્ટિનો વિષય નથી. તમે જે જ્ઞેયભૂત અભેદને ધ્યેયભૂત અભેદને સાથે જોવો તો એ દ્રષ્ટિનો વિષય નથી, એ જ્ઞાનનો વિષય છે. એટલે એ અભેદપણું તો એનું વર્તી રહ્યું છે, અનન્યપણું તો એનું વર્તી રહ્યું છે, પણ અનન્યપણું વર્તી રહ્યું છે એવો જ્યાં સુધી સ્વીકાર ન આવે ત્યાં સુધી એ અનન્યપણું કઈ કામનું નથી. એટલે એની અપેક્ષા છે, એમ કે અનન્યપણું તો છે પણ અનન્યપણાના સમયે અનુભવ નથી ત્યાં, એટલે એને કથનચિત અનન્ય કહેવામાં આવે છે. જ્ઞાનના ઉપયોગને કથનચિત અનન્ય ત્રિકાળી દ્રવ્ય કહેવામાં આવે. કથનચિત અનન્યનો અર્થ જ કથનચિત એટલે કોઈ એક અપેક્ષાએ એને અનન્ય કહેવામાં આવે. જો વર્તમાન પર્યાય પૂરેપૂરી અનન્ય દ્રવ્ય સાથે થઈ ગઈ હોય તો પછી પર્યાયના નાશે દ્રવ્યનો નાશ થાય, એવું નથી. કોઈ એક અપેક્ષા એટલે કે અનન્યપણું વર્તી રહ્યું છે એ સમય વર્તી છે, બીજે સમયે પાછો એનો વ્યય થઈને એ જ સમયે પાછો નવો ઉત્પાદ જ્ઞાનનો થાય છે, ત્રીજે સમયે પાછો એનો વ્યય થઈને પાછો એ જ સમયે જ્ઞાનનો ઉત્પાદ થાય છે. એટલે સમયે એ આત્માને પ્રસિદ્ધ કરતો વર્તી રહ્યો છે, એનું નામ કોઈ એક અપેક્ષાએ અનન્ય છે એમ કહેવામાં આવે છે. કથનચિત અનન્ય છે આ ઉપયોગ સર્વથા અનન્ય નથી, કથનચિત અનન્ય છે. ચેતનભાઈ, આપે કયું ઉપયોગમાં ઉપયોગ છે, ઉપયોગમાં ઉપયોગ છે કે ઉપયોગમાં ઉપયોગવાન છે? હા, એટલે ઉપયોગમાં ઉપયોગ છે એમ 181, 82, 83 ગાથામાં આવ્યું છે, પણ એકચ્યુઅલી તો એ ઉપયોગમાં ઉપયોગવાન છે. ત્યાં તો ત્રિકાળી દ્રવ્યને ઉપયોગ કીધો છે અને વર્તમાન અંશને પણ ઉપયોગ કીધો છે, પણ ખરેખર તો વર્તમાન અંશમાં ત્રિકાળી દ્રવ્ય ઉપયોગવાન છે એમ કહેવાનો આશય છે. એટલે ઉપયોગમાં ઉપયોગવાન છે. ઉપયોગમાં ઉપયોગ છે એટલે પર્યાયમાં પર્યાય છે એ ચર્ચા નથી. ઉપયોગમાં ઉપયોગ છે એટલે ઉપયોગમાં ઉપયોગવાન છે. જ્ઞાનના અંશમાં જ્ઞાયક છે, ઉપયોગમાં ઉપયોગવાન છે એમ કહેવાનો આશય છે. 181, 82, 83 ગાથીમાં છે ને એ અપેક્ષા છે. એટલે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ થોડું છે ને આ વિષય તમે લોકો જરા મૂળ ગાથાઓ હું જે કહેતો જાઉં છું ને એનો થોડો અભ્યાસ પણ કરજો તો તમને આમાં બહુ મજા આવશે. આ વિષય થોડો છે ને નવો લાગે, અને આ વિષય આમાં રજનીભાઈ લખ્યું છે કે તમારા સિવાય આવા શબ્દો કોઈ વાપરતું નથી, પણ મારો કહેવાનો આશય એમ છે કે હું તો બધા ગુરુદેવના શબ્દો જ વાપરું છું, આમાં મારા એકેય શબ્દ નથી. આ બધા શબ્દો ગુરુદેવમાં આવે છે,
જેમ જેમ તમારો અભ્યાસ વધારે થતો જશે, અથવા બધા અભ્યાસ તો કરતા જ હોય, પણ ઘણી વખત શું છે આ શબ્દ બાયપાસ થઈ જતા હોય, ગુરુદેવમાં આવતા હોય તો આપણા ખ્યાલમાં ન આવ્યા હોય, અને કોઈ આપણને બતાવે કે ભાઈ આ શબ્દ છે, તો ત્યારે આપણું ધ્યાન ખેંચાય કે આ શબ્દ તો ગુરુદેવમાં આવે છે. એટલે જરા એના ઉપર વિચાર કરજો. એટલે ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ. હવે પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ, આ ત્રીજો પોઈન્ટ છે, A, B અને C. પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ. પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ એટલે આ જ્ઞેયભૂત અભેદ જે ઉપયોગને કીધો ને, એ જ એનું નામ જ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ છે. પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવનો અર્થ શું? એને પર્યાર્થિક નય અને પારિણામિક ભાવ એવું સંબોધન કરવામાં આવ્યું છે. તો પર્યાર્થિક એટલે તો કે ઈ પ્રતિ સમયે ઉત્પાદ છે એમાં, એટલે એને ઈ પર્યાય જ કહેવામાં આવે છે. નય એટલે કે ઈ જ્ઞાનનો અંશ છે, ઈ અપેક્ષાએ એને નય કહેવામાં આવે છે. અને પારિણામિક ભાવ એટલે કે એમાં કોઈ પણ જાતની અપેક્ષા લાગુ પડતી નથી, નિરુપાધિક અંશ છે. એમાં કોઈ પણ જાતની સાપેક્ષતા નથી લાગુ પડી. કોઈ પણ જાતની સાપેક્ષતા જ્યારે તમે કોઈ વસ્તુમાં ન લગાવો ત્યારે એને પારિણામિક ભાવ કહેવામાં આવે. પારિણામિક ભાવ એટલે નિરપેક્ષ ભાવ. પારિણામિક ભાવ બધામાં લાગુ પડે. જેમ કે આમાં એક બીજો પ્રશ્ન છે કે રાગને તમે પારિણામિક ભાવ કીધો, હવે એ તો અશુદ્ધ પર્યાય છે, એ તો ઔદયિક ભાવ છે, તો એને પારિણામિક ભાવ કેમ કીધો? તો પારિણામિક ભાવ કહેવાનો આશય એમ છે કે એ રાગને જ્યારે તમે એમ કહો કે ભાઈ આ રાગ પરના લક્ષે થયો, અને રાગ આ પર્યાય જ્ઞાયકથી ચ્યુત થઈ ગઈ માટે રાગ થયો, અને એટલે એને પરનું લક્ષ કર્યું એટલે રાગ થયો, તો ઈ બે અપેક્ષા તમે લ્યો તો એ રાગ છે ને સાપેક્ષ થઈ ગયો. અને એને રાગને તમે એના ક્ષણિક ઉપાદાનથી જોવો, એને નિરપેક્ષથી જોવો, તો એ પારિણામિક ભાવ છે, એ નિરપેક્ષ છે. જેમ કે ગુરુદેવે આધાર આપ્યો છે કે જય ધવલમાં રાગને પારિણામિક ભાવ કીધો છે. પરમ પારિણામિક ભાવ નહીં, પારિણામિક ભાવ. પરમ પારિણામિક ભાવ તો ત્રિકાળી દ્રવ્ય છે, અને પારિણામિક ભાવ છે એને રાગને જય ધવલમાં પારિણામિક ભાવ કીધો છે. તો પારિણામિક ભાવ રાગને કહેવાનો આશય એટલો છે કે એ નિરપેક્ષ છે, એને કોઈની અપેક્ષા નથી. 12મા ચારિત્ર મોહનો ઉદય છે એટલે અહીંયા રાગની પર્યાય ઉત્પન્ન થાય છે, એવી રાગની પર્યાયને સાપેક્ષતા લાગુ નથી પડતી. આ રાગ પ્રગટ થાય છે 12માં એવું હોય છે નિયમથી, એ 100% બરાબર વાત છે, પણ અહીંયા છે માટે અહીંયા થાય છે એમ ન કહેતા જે જીવ રાગને નિરપેક્ષ જોવે, રાગને પારિણામિક જોવે, તો રાગને પારિણામિક જોતા એની દ્રષ્ટિ રાગ ઉપરથી છૂટીને દ્રવ્ય ઉપર જાય છે કે આ તો થવા યોગ્ય થયો છે, આ તો ક્ષણિક ઉપાદાનમાં આવ્યો છે, માટે એને રાગને પણ પારિણામિક ભાવ કીધો. ગુરુદેવ ઘણી જગ્યાએ રાગને પારિણામિક ભાવ એવો શબ્દ વાપરે છે. તમારે આધાર જોતો હોય તો પ્રવચન 9ની બીજો ભાગ છે, એમાં 11મા પાના ઉપર ને 71મા પાના ઉપર પૂજ્ય ગુરુદેવ શ્રીએ આ વિસ્તાર કર્યો છે. પ્રવચન 9ની ભાગ 2 નિયમસારના પ્રવચનો, એમાં 11મું પેજ અને 71મા પેજ ઉપર આની ચોખવટ છે. ગુરુદેવે ત્યાં એમ પણ લીધું છે કે પારિણામિક ભાવ કેમ કીધો કે આ દ્રવ્યની પર્યાયમાં રાગ થાય છે. પરમ પારિણામિક ભાવ દ્રવ્ય છે એની જે પર્યાયમાં રાગ થાય છે, એટલે એ પર્યાયને પારિણામિક ભાવ પણ કહેવામાં આવે છે. અને બીજી વાત એની એ છે કે રાગ નિરપેક્ષ છે, માટે પણ એને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. જ્યાં પારિણામિક શબ્દ આવે ત્યાં એને નિરપેક્ષ એની છે ને સંજ્ઞા લાગુ પડે છે, એનું વાચ્ય નિરપેક્ષ છે. જેમ કે 4 ભાવ છે, ઔદયિક, ઔપસમિક, સયોપસમિક અને ક્ષાયી, તો એ ચારેય ભાવો છે ને ખરેખર સાપેક્ષ છે. એમાં કર્મના ઉદયની, અનુદયની કે અભાવની ક્યાંક ને ક્યાંક અપેક્ષા લાગુ પડે છે. હવે એ જ ચારેય ભાવને તમે કોઈ અપેક્ષા વગર જો એ ભાવને જોવો કે ભાઈ રાગ થયો, તો કે ભાઈ રાગને કોઈની અપેક્ષા નથી, તો નિરપેક્ષ થયો છે, તો એ પારિણામિક ભાવ થઈ ગયો. ત્યારે તમે સમ્યક દર્શન થયું, એને એમ કે કર્મના અનુદયની અપેક્ષા નથી, કે ત્રિકાળી દ્રવ્યનું લક્ષ કર્યું એવી અપેક્ષા નથી, એ તો સ્વતંત્ર પોતાના સટકારકથી પરિણમન થયું છે. પોતાના કરતા કરણ સંપ્રદાન અપાદાનને અધિકરણથી એ પર્યાય પ્રગટ થઈ છે. એવી રીતે તમે એને નિરપેક્ષ જોવો તો એ પારિણામિક ભાવ છે, એની કોઈ સાપેક્ષતા લાગુ પડતી નથી ખરેખર. પણ તમે પછી એ પ્રગટ થયું તો પૂર્વની પર્યાયમાં નહોતું ને આ પર્યાયમાં પ્રગટ થયું, તો એ કેવી રીતે પ્રગટ થયું? ત્યારે તમે એની સાપેક્ષતાનો વિચાર કરો કે પૂર્વ પર્યાયમાં એનું લક્ષ પર ઉપર હતું, વર્તમાન પર્યાયમાં એનું લક્ષ સ્વ ઉપર ગયું, તો સ્વના લક્ષ્ય સમ્યક દર્શન પ્રગટ થયું, પરનું લક્ષ છૂટા સમ્યક દર્શન પ્રગટ થયું, તો પરથી એની વૃત્તિ છૂટી ગઈ, સ્વથી એની વૃત્તિ જોડાઈ ગઈ, તો એ સાપેક્ષતા થઈ ગઈ. હવે એ પર્યાયને તમે પારિણામિક ભાવે જુઓ તો એ નિરપેક્ષ પ્રગટ થઈ છે. એને નથી દ્રવ્યની અપેક્ષા કે નથી કોઈ પરના
અનુદયની અપેક્ષા, એવી રીતે પારિણામિક ભાવને નિરપેક્ષ ભાવ કહેવામાં આવે છે. એ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ એટલે ઉપયોગનો અંશ, જે જ્ઞાનનો અંશ પ્રતિ સમયે પ્રગટ થાય છે, એ પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ અંશ છે. પારિણામિક કેમ કીધો કે એ નિષ્કર્મરૂપ અવસ્થા છે અને નિરપેક્ષ છે, એને કોઈની સાપેક્ષતા લાગુ પડતી નથી, માટે તેને પારિણામિક ભાવ કહેવામાં આવે છે. એને પર્યાર્થિક નહીંનો પારિણામિક ભાવ કીધો છે. A, B ને C 3 વાત પૂરી થઈ ગઈ. ચોથી વાત છે ધ્યેયપૂર્વક જ્ઞેય. ધ્યેયપૂર્વક જ્ઞેય છે ને, એ ધ્યેયપૂર્વક જ્ઞેયના અર્થો અલગ અલગ ટાઈપથી અલગ અલગ રીતે થતા હોય છે. હવે ધ્યેયપૂર્વક જ્ઞેય કોને કહેવામાં આવે? જેમ કે આપણે ઉપર A અને B માં જોયું કે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ. હવે એ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ કેવું છે? અનાદિ અનંત છે. એમાં કઈ કોઈ સમયે એ ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત નથી હોતું એવું નથી. તો ધ્યેયભૂત અભેદ ત્રિકાળી દ્રવ્ય અનાદિ અનંત છે અને જ્ઞેયભૂત અભેદ એનો અંશ આત્માને જાણતો જ પ્રવર્તી રહ્યો છે, એ પણ અનાદિ અનંત છે. તો એવું જે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એને એક સાથે જોવું, ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એને બેને એક સાથે જોવું, એને ધ્યેય પૂર્વક જ્ઞેય કહેવામાં આવે છે. આ ધ્યેય પૂર્વક જ્ઞેય છે, એમાં અનુભૂતિ નથી. આ સામાન્ય પ્રમાણથી ત્રિકાળી દ્રવ્ય છે અને એનો અંશ છે, ક્રિયાશીલ અંશ છે. ક્રિયાશીલ અંશમાં છે તો ધ્યેયપૂર્વક વર્તી રહ્યું છે. હેલો, પાછી આવે છે અવાજ? હતો બરોબર, બરાબર પાઈ જાય છે. ચાલુ રાખો, જોઈએ આપણને તો ચાલુ રાખીએ, નહીં તો પછી બધું. હેલો હેલો, હા ચાલુ રાખો. આવે છે અવાજ? હા આવે છે, એટલે વચ્ચે બ્રેક થતું જુઓ, ફરીથી કનેક્ટ કરશો આપણે. બેટરી વીક લાગે છે. એટલે ધ્યેયપૂર્વક જ્ઞેય જે કહેવામાં આવે છે, એ ધ્યેયપૂર્વક જ્ઞેય પણ ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ એને સાથે એક સાથે તમે જોવો તો એ ધ્યેયપૂર્વક જ્ઞેય છે. એ ધ્યેયપૂર્વક જ્ઞેય છે એટલે કે એ ધ્યેય પણ જેવું છે એવું ને એવું છે અને જ્ઞેયભૂત અભેદ પણ એવું ને એવું છે, પણ એ હજી સ્વીકાર વાળું ધ્યેયપૂર્વક જ્ઞેય નથી. એ અનાદિ અનંત ધ્યેયપૂર્વક જ્ઞેય છે, એ જ અનાદિ અનંત ધ્યેયપૂર્વક જ્ઞેય છે. હવે એનો સ્વીકાર આવે ને ત્યારે એમાં પ્રતીતિ થાય, ત્યારે એમાં આનંદ આવે, ત્યારે એમાં સ્વાનુભૂતિ થાય. એને એમ કહેવાય કે ધ્યેયપૂર્વક જ્ઞેયનું ફળ આવી ગયું. ધ્યેયપૂર્વક જ્ઞેય તો હતું, પણ એ ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ ગયું. એક હોવા પણ ધ્યેયપૂર્વક જ્ઞેય છે અને હોવા પણ ધ્યેયપૂર્વક જ્ઞેયનો સ્વીકાર આવતા થવા પણ ધ્યેયપૂર્વક જ્ઞેય થઈ જાય છે. આવી ધ્યેયભૂત અભેદ, જ્ઞેયભૂત અભેદ, પર્યાર્થિક જ્ઞેયનો પારિણામિક ભાવ અને એ બધાને એક સાથે જોવું, એનું નામ ધ્યેયપૂર્વક જ્ઞેય છે એમ કહેવામાં આવે છે. હવે આ એના પછીનું જે વાત છે કે ધ્યેયભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ, હા, બંનેને એક સાથે જોવા એટલે એ અપેક્ષા કે એ પ્રગટ થતાની સાથે જ નાયકનો લક્ષ કરે એ રીતે એ અપેક્ષા કહો છો? લક્ષ કરે એટલે જો એને ઈ ખ્યાલમાં આવી જાય ને તો અનુભૂતિ થાય, પણ એને પેલા અનુમાનમાં પણ આવે છે કે ભાઈ આવું ધ્યેયભૂત અભેદપણું છે અને આવું જ્ઞેયભૂત અભેદપણું છે. જેમ કે મારું જ્ઞાન છે, એ મારું જ્ઞાન કદી મારા જ્ઞાનની બાઉન્ડ્રી મર્યાદા છોડીને રાગમાં જતું નથી, રાગરૂપ થતું નથી, કોઈ પરરૂપ થતું નથી, બહારના જ્ઞેયરૂપ થતું નથી, અને મારું જ્ઞાન છે એ કોઈ દી નાયકને છોડતું નથી. એવો જો એને અનુમાનમાં પણ ખ્યાલ આવી જાય તો એને ખબર પડી જાય કે મારી મર્યાદા, મારી વસ્તુ સ્થિતિ, મારું ત્રિકાળી દ્રવ્ય અને મારું જ્ઞાન એટલી જ મારી છે ને આત્માની વિસ્તાર રૂપ વ્યવસ્થા છે, એની બહાર મારું કઈ છે નહીં.
પછી બીજી બધી વસ્તુ રાગ જાણવામાં આવે, રાગ જણાય, રાગ પ્રતિભાષિત થાય, રાગનું જાણવું થાય, એ જુદો વિષય થઈ ગયો. અહીંયા તો અત્યારે ધ્યેયભૂત અભેદ ને જ્ઞેયભૂત અભેદ એટલે જ્ઞાયક અને જ્ઞાન એટલી જ ચર્ચા છે. અને એ જ્ઞાયક અને જ્ઞાન જેને ખ્યાલમાં આવવા માંડે તો એ અનુમાનમાં એને પકડાવા માંડ્યું કે આવી મારી વસ્તુની વ્યવસ્થા છે, મને તો જ્ઞાન જ જણાય છે અને એ જ્ઞાનમાં મારો જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. મને તો એક જ્ઞાનના ઉપયોગનો અંશ છે, એમાં ઉપયોગવાન જ છે ને અનુભૂતિમાં આવી રહ્યો છે. એમ એને ખ્યાલમાં આવવા માંડે તો એ ખ્યાલમાં આવતા 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 એક સમય એવો આવી જાય કે એ ખ્યાલ એનો સમ્યક થઈ જાય. અને એ ખ્યાલ એનો સમ્યક થાય તો એને કહેવામાં આવે કે આ જીવે આત્માની દ્રષ્ટિ કરી લીધી, આ જીવે આત્માની સ્વાનુભૂતિ કરી લીધી, આ જીવે આત્માનો અનુભવ કરી લીધો. વસ્તુ સ્થિતિ જેવી છે એવી ત્યાં ને ત્યાં જ છે. જ્ઞાયક અને જ્ઞાનમાં જ બધી રમત છે, બહાર તો કાંઈ છે જ નહીં. પછી બધા ઉપદેશના કથનો ઘણા આવે કે રાગથી વ્યાવૃત થઈ જા, ઉપયોગને તારો ખેંચી નાખ, તારા ઉપયોગને અંદર લઈ જા. પણ એ જો ઉપયોગને આવી રીતે જોવે, આવી રીતે એના ખ્યાલમાં આવી જાય, આવી રીતે એની શ્રદ્ધામાં પરિપક્વતા આવવા માંડે તો એને એક સમય એવો સ્વકાળ એનો આવી જાય, નિજ ક્ષણ એની, કે એને અનુભૂતિનો અવકાશ થવાનો કાળ પાકી જાય. આવી આ વસ્તુ વ્યવસ્થા છે. આ વસ્તુ વ્યવસ્થાની ચર્ચા છે. અહીંયા અનુભૂતિ નથી ક્યાંય ધ્યેયભૂત અભેદ કે જ્ઞેયભૂત અભેદ. આ વસ્તુ વ્યવસ્થા છે. વસ્તુ વ્યવસ્થા ખ્યાલમાં આવે ને તો અનુભૂતિ થાય છે. વસ્તુ વ્યવસ્થા આ રીતે રહેલી છે. વસ્તુમાં કઈ ફેર નથી પડ્યો. જ્ઞાયક એવી રીતે રહેલો છે, જ્ઞાન પણ એવી રીતે રહેલું છે. જ્ઞાને કોઈ દિવસ જ્ઞાયકને છોડ્યો નથી ને જ્ઞાયક જ્ઞાયકમાં જ રહેલો છે. એ કદી જ્ઞાનમાં આવ્યો નથી અને જ્ઞાન કદી જ્ઞાયકમાં ગયું નથી. એ બે પોતપોતાની સત્તામાં પોતાની જગ્યાએ રહી અને કથનથી અનન્યપણે વર્તી રહ્યા છે બે. એવી વસ્તુની સ્થિતિ છે, એવો વસ્તુનો સ્વભાવ છે. આપણે 9:30 વાગી ગયા છે. આજે જરા થોડી ડિસ્ટર્બ થઈ છે, એટલે જો ફરીથી રાખવું હોય તો ફરીથી રાખશું, અથવા તમે કહો તો 10 મિનિટ વધારે લઈ લો, મને વાંધો નથી. કઈ સમય લઈ લો. એક પ્રશ્ન છે. આ બેની આપણે જે ચર્ચા થઈ, દેહભૂત અભેદ અને જ્ઞેયભૂત અભેદ, ને હમણાં તમે જેમ કીધું કે એ અનુભૂતિ નથી, આ તો હમણાં આપણે જ્ઞાનથી સમજીએ છીએ ને એ ખ્યાલમાં આવી જાય તો અનુભૂતિ નો અવકાશ રહે છે. અનુભૂતિના અવકાશ પહેલા એને એવો તાપ મળે છે, જે તાપ કહીએ ને આપણે એને કોન્સ્ટન્ટ, એને જે એના વિચારમાં ને એમાં એ વસ્તુને ગ્રહણ કરવા માટે, તો એનું થોડું સમજાવજો ને. હા, એને છે ને, એને બેન એવું છે કે એને જયારે આ વસ્તુ ખ્યાલમાં આવે છે ને કે આવું મારું સ્વરૂપ છે, મારો જ્ઞાયક આવો છે અને મારું જ્ઞાન આવું છે, તો એની રમત જે છે એનો ઉપયોગ છે ને પછી ત્યાં ને ત્યાં જ ચાલ્યા કરે છે. ત્યાંથી પછી છે ને બહુ દૂર નથી જતો ઉપયોગ. પછી રાગના પરિણામે એને વર્તતા હોવા છતાં ત્યાં એનો ઉપયોગ કામ કરતો નથી. ત્યાં કામ કરતો એનો છે ને એ ઉપયોગ ત્યાંથી વ્યાવૃત થઈને અહીંયા ને અહીંયા એની છે ને એ અહીંયા એની ઉપયોગની સ્થિતિ ચાલવા માંડે છે. જ્યાં એને ખ્યાલમાં આવે છે ને કે મારું સ્વરૂપ તો આવું જ છે, મારા સ્વરૂપમાં તો ધ્યેયભૂત અભેદ